मोक्षार्थी लभते कदे जपेत गणपति स्तोत्रम षड्भिर्मासे फलं लभेत संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा समर्पयेत् तस्य भवेत् सर्व गणेशस्य प्रसादतः ह्रीं शान्तिः 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 शान्तिर्भवतु सर्व अरिष्ट शान्तिर्भवतु अमृताभिषेकोस्तु જે કળશ છે એ લેડીઝના હાથમાં આપી દો. કળશ છે પણ જલનો એ બધા લેડીઝના હાથમાં લઈ લ્યો. ભગવાન છે તમે પુરુષો છે એ બધા ભગવાનના સ્વરૂપને હાથમાં લઈ લ્યો, સ્નાન કરાવી દો. અને જ્યાં પેલા ભગવાન જે ડીશ તમારી બાજુમાં જે પાંદડું છે એ પાંદડામાં એક પ્લાસ્ટિકની ડીશ આપેલી છે, એમાં ડીશમાં પાંદડું રાખી દો, સ્નાન કરાવી ભગવાનની ડીશમાં બેઠાડી દો. એક પાન મૂકજો. પાન કળશારાધન માટે છે. શુદ્ધોદક સ્નાનમ ઓમ શુદ્ધ બાલઃ સર્વ શુદ્ધ બાલો મણિબાલસ્તાસ્વિનાઃ श्वेतः श्वेताक्षोरुणसे रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रा नभोरूपाः पार्जन्याः ગણપતે નમઃ. ભગવાનને ફરી ડીશમાં પધરાવી દો. પ્લાસ્ટિકની જે થાળી રાખેલી છે એમાં ફૂલ અથવા એક પાન મૂકી અને એની ઉપર ભગવાનને બિરાજમાન કરી દો. ભગવાનને બેઠાડી દો. અક્ષતાન જમણા હાથમાં ચોખાની ચપટી ભરી રાખજો. આપણે ભગવાનના સ્થાપનમાં વસ્ત્ર રાખેલા છે, ભગવાનને આપણે વસ્ત્ર આપીએ તેવો ભાવ કરી રાખજો. જમણા હાથમાં પુરુષો જેન્ટ્સ લોકો જમણા હાથમાં ચોખાની ચપટી ભરી રાખો. વસ્ત્રમ ઓમ સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે मयोपपादितेतुभ्यं वाससी प्रतिगृह्यताम् ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની પર ચોખા ચડાવી દો. વસ્ત્રો વસ્ત્રાર્થ અલંકરણાર્થે અક્ષતાન સમર્પયામિ. એકવાર પાણીની ચમચી ભરી તમારા થાળમાં પધરાવી દો. વસ્ત્રાંતે આચમનમ समर्पयामि ફરી જમણા હાથમાં ચોખાની ચપટી ભરી રાખો. જમણા હાથમાં ચોખાની ચપટી ભરી રાખો. યજ્ઞોપવીતમ ઓમ नवभिस्तन्दुभिर्युक्तं त्रिगुणं देवतामयं ब्रह्मसुत्रं गृहाण परमेश्वर સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની પર ચડાવી દો. યજ્ઞોપવીતાન દક્ષતાન સમર્પયામિ. समर्पयामि એકવાર પાણીની ચમચી ભરી થાળમાં પધરાવી દો. યજ્ઞોપવીતાંતે आत्मनियं समर्पयामि બધા જેન્ટ્સ લોકો વિટ્ટી વાળી આંગળીએ ગણપતિ દાદાને ચંદન કરી દો. ઓમ શ્રીખંડનમ ચંદનમ દેવ્યામ ગંઢાઢ્યો સુમનોહર विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यताम् સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ગંધમ સમર્પયામિ. ચોખાની ચપટી ભરી રાખો. अक्षतांश्च सुरश्रेष्ठ कुङ्कुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाण गणनायक ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દો. અક્ષતાન સમર્પયામિ. એક એક ફૂલ લઈ લ્યો. ઓમ માલ્યાદિને સુગંધેને માલત્યાદિવે પ્રભુ मया हृदानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यताम् ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય શ્રી મહાગણપતે નમઃ. ભગવાનની ઉપર ચડાવી દો. સર્વપુષ્પમ સમર્પયામિ. તમારી બાજુમાં ફૂલની માળા રાખેલી છે, યા લઈ લ્યો. ઓમ સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પૂર્ણ ગજાભિ કરવીર સાલ પુષ્પે बिल्व प्रबाल तुलसी दल मालती स्वां पूजयामि जगदीश्वर मे प्रसीद ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ભગવાનને પહેરાવી દો. પુષ્પમાલામ समर्पयामि હવે તમારી બાજુમાં અબીલ ગલાલના પડિયા પડેલા છે. એ બધા સ્ત્રીઓ ખાલી બૈરાઓ જ ભગવાનની પર ચડાવશે. સૌભાગ્ય દ્રવ્ય છે. ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા પરિવારને અમારા સમાજને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવજો. ઓમ દેહી સૌભાગ્યારોગ્યમ દેહી મે પરમમ સુખમ रूपं देहि जयं देहि यशो देहि द्विषो जयि અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ नानाविध प्रकारेण प्रियतां गणनायक ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. જેન્ટ્સ લોકો પુરુષો જમણા હાથમાં પાણીની ચમચી ભરી રાખજો. ધૂપઃ ઓમ બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ ऊरु तदशतद्वैश्य पदव्याकुशूद्रो अजायत સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. વાયુત્મક ધૂપમાં પધરાવી જલ પધરાવી દેજો. ફરી થાળમાં. એકવાર પાણીની ચમચી ભરી રાખજો. થાળમાં જ પધરાવવાનું જલ. ફરી એકવાર જલની આચમની ભરી રાખજો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્જો અજાયત श्रोत्राद्वायुष्य प्राणस्य मुखादग्निरजायत ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. સ્થાપિત દીપમ दर्शयामि જલ પધરાવી દો. ફરી એકવાર જલની આચમની ભરી રાખજો. નૈવેદ્યમ ઓમ નાભ્યા આસેદ અંતરિક્ષગો શેષણોર્ધ્યૌ સમવર્તત पदव्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ. ઋતુત્કાળ
કાલફલ નૈવેદ્યમ નિવેદયામિ તમારી ડીશમાં નૈવેદ્ય એટલે કે ફળ રાખેલું છે, ભગવાનની સામે ફળ પધરાવી દો. નૈવેદ્યમ નિવેદયામિ પધરાવી દો એની સામે. ભગવાનના ચરણ પાસે મૂકજો એ ફળ, એટલે એકદમ નજીક પણ નહીં, હા બસ ચરણ પાસે ભગવાન જમી શકે એવી રીતે ભગવાનની સામે એ ફળ મૂકી એ ફળની ઉપર તમને બધાને ધ્રો આપેલી છે, એ ધ્રોનું એક પાખડું ફળ ઉપર મૂકી દો. નૈવેદ્ય મધ્યે દુર્વાન એક જ પાખડું પુરાણિદાય જલેન અંશમ પ્રોક્ષ્ય. એ જમણા હાથના આંગળા પાણીમાં બોળી એ ફળની ઉપર પાણી છાંટો. ગાયત્રી સંપ્રોક્ષ્ય ધેનવા મૃદકૃત્ય ડાબો હાથ આંખ પાસે રાખી જમણા હાથે ભગવાન જમે જ એવો ભાવ કરી 5 વખત ભગવાનને કોળિયા ભરાવો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા થાળમાં 2 ચમચી પાણી મૂકી દેવાનું. પૂર્વા પોષાના સમર્પયામિ મધ્યે પાનીય સમર્પયામિ પાછા ભગવાનને જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 ચમચી પાણી મૂકી દેવાનું. ઉત્તરાપોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલના સમર્પયામિ મુખ પ્રક્ષાલના સમર્પયામિ આચમનીયા સમર્પયામિ હાથ જોડી દો. કરોદ વર્તનાર્થે નમસ્કારાન સમર્પયામિ. મુખવાસાર્થે તમને બધાને સોપારી આપેલા છે, મુખવાસ માટે ભગવાનની બાજુમાં સોપારી મૂકી દેજો. મુખવાસાર્થે પૂગી ફલમ સમર્પયામિ. તમારી પાસે જે દક્ષિણા હોય દક્ષિણા ભગવાન પાસે ધરી દેજો. હાલો. વ્યવહારિક દક્ષિણામ સમર્પયામિ. બધા પુરુષો જમણા હાથમાં આરતી લઈ લેજો. આરતી તમને આપેલી છે, બધાને આરતી આપેલી છે. એ આરતીનું કોડિયું છે, જમણા હાથમાં લઈ લ્યો. સાંભળી લ્યો પેલા સૂચના. પવન છે એટલે આરતી ઠરે નહીં માટે હાથ થોડોક આડો રાખજો. બેનો છે એ બાકસ તમારા હાથમાં જ રાખજો, જો ઠરી જાય તો પાછી પેટાવી દેજો. એ આરતીની વાટ સાથે કપૂર મૂકી દેજો. કપૂર બધાને આપેલું છે. હા, જેને ન હોય એની વાત છે, હોય તો પ્રશ્ન નથી. બાકસ છે બધા પાસે. ના, સ્વયંસેવક રહેવા દો, બેનો કરી દેશે. આરતી પેટાવો અને ગણપતિ દાદાની આરતી કરો. છેલ્લે થઈ ગઈ આરતી પ્રગટાવી દીધી તો પછી વહેલા મોડા આરતીમાં થશો તો આગળની આરતી ઠરી જશે. કદાચ પવનના હિસાબે દીવો ન રહે તો ફૂલથી પણ આરતી કરી શકાય. પ્રગટાવી બધાએ છેલ્લે ભગવાનની આરતી ઉતારો. ઓમ સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચે નુર્વે પૂર્વે પ્રેમ કૃપા જયાચે સર્વાંગે સુંદર ઉદિતેન્દુરાજે કંઠે જળકે માળ મુક્તા ફાળાચે જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ જય દેવ રચના ખચિત ભારા તુજ ગૌરી કુમરા ચંદના ચે ઓટી કુમકુમ કેસરા હીરે જડિત મુકટ શોભા મારા ઋણ જોડતી નો પૂરે ચરણી ગાગરિયા જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ જય દેવ લંબોદર પીતાંબર ફણિવર વંદના સ્વર્ણ સુંડ વક્ર તુંડ ત્રિનયના દાસરામાચા વજપાહે સગના
સંકટે પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માન કામના પૂર્તિ જય દેવ મંગલમ ભગવાન દુંડે મંગલમ મૂષકધ્વજ મંગલમ પાર્વતી પુત્ર મંગલાય તનો ગણ સીતાય મહાગણપતે નમઃ નિરાજનમ સમર્પયામિ આરતીને ડાબા હાથમાં લઈ લ્યો પુરુષો જમણા હાથે એક ફૂલ લઈ આરતીમાં ગરમ કરી ગણપતિ ભગવાન ઉપર ચડાવી દો પુષ્પે દેવ વંદનમ ફૂલ ભગવાન ઉપર ચડાવી દો આરતીને નીચે મૂકી દો બંને માણસ આરતી વંદન કરી લ્યો આરતી લઈ લેજો બંને માણસ આરતી લઈ એક ચમચી પાણી લઈ થાળની બારોબાર હાથ સાફ કરી નાખો હસ્તો પ્રક્ષાલનમ પછી જમણા હાથમાં પુરુષો બધા એક એક ફૂલ લઈ લ્યો જો હાથ સાફ કરી અને મંત્ર પુષ્પાંજલિ મંત્ર પુષ્પાંજલિ હાથમાં ફૂલ લઈ લેવાનું બધાએ ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતે પ્રચોદયાત સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ ચડાવી દો ભગવાન ઉપર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ ભેગા કરી ગણપતિ ભગવાનની પ્રદક્ષિણા કરવાની ઓમ સપ્તાસ્યાસન પરિદય સ્ત્રીઃ સપ્તસમિદઃ કૃતાઃ દેવાજ જિગ્નંતન્વાના અવર્ણન પુરુષં વસુમ્મા ભૂર્ભુવ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ પ્રદક્ષિણામ સમર્પયામિ પ્રાર્થયેત હાથ જોડી ગણપતિ ભગવાનની પ્રાર્થના કરવાની ઓમ ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થ જંબો ફલચારુ ઉમાસુતં શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજં લંબોદર નમસ્તુભ્યં સતતં મોદક પ્રિયા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ ગણપતિ બાપાની માફી માંગવાની આવાહનમ ન જાનામિ તવાર્ચના પૂજાં સેવા ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનામ ક્રિયાહીનામ ભક્તિહીનામ સુરેશ્વર યદ પૂજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાર્થ ભગવાનની પ્રાર્થના કરવાની ગણપતિ દાદાની કે હે ગણપતિ દાદા તમારું આવાહન નથી જાણતા તમારો મંત્ર નથી જાણતા તમારું પૂજા અર્ચન નથી જાણતા તમારું પૂરું નામ પણ નથી જાણતા જાણતા અજાણતા જે અમે પૂજન કર્યું તેનો સ્વીકાર કરજો અમારા પૂજનથી દર્શનથી અમારા આ જન્મના પૂર્વ જન્મના કોઈ પણ દુઃખ દરિદ્ર હોય નાશ કરી સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ કરાવજો જલમાદાય જમણાથમાં પાણીની ચમચી ભરી રાખવાની અને ન યથા જ્ઞાન ન યથા મિલિતોપચાર દ્રવ્યૈઃ ધ્યાનાવાહનાદિ ષોડશોપચારૈઃ અન્યોપચારૈશ્ચ પૂજન કર્મણાકૃતેન સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિ સંઘ સપરિવાર પ્રિયકાન નમઃ બોલો ગજાનન ગણપતિ ભગવાન કી જય તમારા જે કળશ છે ત્રાંબાના એની પૂજા કરવાની છે બધા યજમાન પાસે પોતાના કળશ છે એ કળશને છે ને થાળમાં વચ્ચે મૂકી દો અને બધા યજમાનો જમીન ઉપર હાથ લગાડો ઓમ મહેદ્યવહો પૃથિવી ચન ઇમં જગનમ મિમિક્ષતમ વિપ્રેતાન્નો પરિમપિઃ એમાં ચોખા છાંટી દો એને ઓમાજગ્રક ઓખદયઃ સમવદંત સોમેન સહરાજ્ઞા તસ્મૈ ગૃણોતિ બ્રાહ્મણસ્ત ગોરાજન પારયામસી ઈ કલશને સ્પર્શ કરી દો હાથ લગાડી દો ઓમાજગ્રકલતમ મજ્જાત્વા વિશંત્વિંદવઃ પુનરુર્જાનિ વ્રતસુવાનઃ સહસ્રંતુ સોરુદારા પયસ્વતી પુનર્માભિષદાદ્રૈઃ ઈ કળશામાં આંગળા બોળી દો તમે ભાઈ જલપૂર્ણમ ઓમ વરુણસ્યોત્તંબ નામાસી વરુણસ્ય સ્કંબ સર્જનીસ્તો વરુણસ્ય રેત સદન્યસી વરુણસ્ય રેત સદનમસી વરુણસ્ય રેત સદનમાસીદ
ઉર્મિલભાઈ, રાકેશભાઈ, તમે જલ પૂરણ કરી દો ને એમને ગંધો પ્રક્ષેપક માટે કરાવો. બધાય યજમાનો કળશની અંદર ચંદનના છાંટા પધરાવો. ઓમ ત્વાં ગંધર્વા અખનમ સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ વામોખદે સોમો રાજા વિદ્વાન્યક્ષમાદમુચ્યતા. તમને મિક્સ ધાન્ય આપેલા છે, કઠોળ ધાન્ય, એમાંથી ચપટી પધરાવો. ઓમ ધાન્યમસિધિ હિ દેવાન પ્રાણાયત્વો દાનાયત્વા વ્યાનાયત્વા દીર્ઘામનુ પ્રસિદ્ધિમાયુખે ધાન દેવો વહ સવિતા હિરણ્યપાણિ પ્રતિગૃહણાત્વચ્છિદ્રેણ પાણિના ચક્ષુખે ત્વામહીનાં પયોસી. પધરાવી દો. હા, પછી તમને ઔષધિ આપેલી છે પડિયામાં, નાના પડિયામાં મરૂન કલર જેવી છે, એમાંથી ચપટી કળશની અંદર પધરાવાની છે. ઓમ જા ઓખદેહે પૂર્વા જાતા દેવેભ્ય સ્ત્રીયુગમ પુરા મનૈનો બભૃણા મહગો સતં ધામાની સપ્ત ચ. પધરાવી. પછી એની અંદર પાંદડા પધરાવી દો. ઓમ તમને પાંદડા આપેલા જ છે, તમારી પાસે 2 3 જે કંઈ પાંદડા હોય બધા પધરાવી દો. અને દાંડલીનો ભાગ છે ને, પાંદડાની દાંડલીનો ભાગ કળશની અંદર પધરાવજો. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતે પરુખઃ પરુખસ્પરે દેવાનો દુર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ. અશ્વત્થેવો નિખદનમ પર્ણેવો વસતિઃ ક્રેતા. ગોપાજ ઇત્કિલા સતજત્સન પથ પૂર્વમ. પછી તમને માટી આપેલી છે, તમારી ડીશમાં માટી હશે, માટી ચપટી માટી પથરાવી દો. ઓમ સ્યોના પૃથ્વીનો ભવાન અક્ષરા નિવેશને સર્વ સપ્રદાહ. પધરાવી. પછી સોપારી આપેલા છે, સોપારી પધરાવી દો. એક કળશમાં 1 સોપારી. ઓમ જાહા ફલે નિર્જા અફલા અપુક્પાજાશ્ચ પુક્પિણીઃ. પછી ચોખા પધરાવી દેવાના. ઓમ પરિવાજપતિઃ કવિરગ્નિરે હવ્યાન્યક્રમિત. પધરાવી દો ચપટી. પછી કળશને હાથ લગાડી રાખો. ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરે ક આસીત. સદાધાર પૃથિવીર્યામુદયમંકસ્મૈ દેવાય હવિષા વિધેમ. ઓમ શિવા સુવાસા પરિવીત આગાત સૌશ્રેયાન ભવતિ જાયમાનઃ. તન્ધીરા સકવયનયન્તિ સ્વાદ્યો મનસા દેવયन्तઃ. ઓમ પૂર્ણા દ્રવિપરાપત સુપૂર્ણા પુનરાપત. વસ્ત્રૈવ વિક્રીણામઃ ઇહમૂર્જકો શતકરવો. એની ઉપર કોઈ પણ ઈ કળશ ઉપર શ્રીફળ મૂકી દો, એક આડું. કળશ શ્રીફળનું મુખ છે એ તમારી બાજુ રાખજો. શ્રીફળનું મુખ તમારી બાજુ રાખજો. એ કળશને શ્રીફળ સહિત અમે કહીએ ત્યારે લેવાનો થશે. ચોખાની ચપટી ભરી લ્યો. ઓમ તત્વાજામ્ય બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ. અહેડમાનો વરુણે હબોદ્યુર્ષકો સમાન આયુઃ પ્રમોખેઃ. કળશ ઉપર છાડી દો. એસુ કલશે સુવર્ણમ સંગમ સુપરિવારમ સાયુધમ સશક્તિકમ આવાયમિ સ્થાપયામિ. પાછા ચોખા લઈ લેવાના. ઓમ મનો જ્યોતિર્જુખદામા જસ્ય બૃહસ્પતિ જગનમિમંતનો ત્વરિષ્ઠં જગનગો સમિમં દદાતુ. વિશ્વે દેવા સંયમાદયન્તામ ઓમ પ્રતિષ્ઠા. એસુ કલશે સુવર્ણ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ. ચડાવી દો. સુપ્રતિષ્ઠિતાર્થે નમસ્કારાન સમર્પયામિ. ઈ કળશની પ્રાર્થના કરી દેવાની. કળશની સામે હાથ જોડી દેવાના. ઓમ નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુભાસહસ્તાય શાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. વાસ્તપાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાયક. પુણ્ય વાચનમ યાવત તાવત ત્વં સન્નિધો ભવ. ચોખા લઈ અને બ્રાહ્મણો ઉપર છાંટી દો. સ્વસ્તિ વાચનાર્થમ યુગ્મ વિપ્રાન સંપૂજ્ય. બસ બ્રાહ્મણોને નમસ્કાર કરી દો. સ્વસ્તિ વાચનાર્થમ યુગ્મ વિપ્રાન સંપૂજ્ય. હવે
પુરુષોએ પોતાનો જમણો ગોઠણ પાછળ વાળવાનો છે. થઈ ગયું બધાને પાછળ. બેનો એ કળશ છે ને, નારિયેળવાળો કળશ યજમાનના હાથમાં નારિયેળ સહિત આપવાનો છે. તમારે પુરુષોએ આ રીતે એ કળશને પકડવાનો છે, શ્રીફળ સહિત, શ્રીફળ પડેની એ રીતે આ રીતે પકડવાનો છે. હા, હું બોલીશ ત્યારે એ કળશને માથે ચડાવવાનો છે અને ભૂદેવો બોલે ત્યારે જમણા ખભા ઉપર લેવાનો છે. ઓમ અવનિકૃતિ જાનુમંડલ કમલ મુકલ સદૃશ મંજલિમ શિરસિયાદાય દક્ષિણેન પાણિના સ્વર્ણ પૂર્ણ કળશમ ધારયિત્વા દીર્ઘાનાગા નદીઓ ગિરિસ્ત્રીણે વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દીર્ઘમયરસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો દીર્ઘાનાગા નદીઓ ગિરિસ્ત્રીણે વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દીર્ઘમયરસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો દીર્ઘાનાગા નદીઓ ગિરિસ્ત્રીણે વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દીર્ઘમયરસ્ત્વિતિ ભવન્તો બ્રુવન્તો એવં વાર ત્રયમ કૃષ્યા કલશમ ધન્યરાસો ભૂમૌ સૌ સ્થાપ્ય. પાછો નીચે મૂકી દો. શ્રીફળને પણ નીચે ઉતારી દેજો. શ્રીફળને પાછું જ્યાં હતું ત્યાં મૂકી દો નીચે. કળશને થાળની બહાર મૂકજો. સરખા બેસી જાઓ બધા પલોઠી વાળીને. તમારા કળશમાંથી થાળમાં 1 ચમચી પાણી મૂકો. રાકેશભાઈ, ઉર્મિલભાઈ, આમ જરા જગ્યા કરી દો ત્રાસની. તમારા કળશમાંથી 1 ચમચી પાણી થાળમાં મૂકો. શિવા પસંતો સંદુદે શિવાવહ ચમચી મૂકી દો. એક ફૂલનું પાખડું થાળમાં મૂકો. સૌમનસ્યમસ્તુ અસ્તુ સૌમનસ્યમ 2 દાણા ચોખા થાળમાં છાંટી દો. અક્ષતંચારિષ્ટંચાસ્તુ અસ્વક્ષત અરિષ્ટમ ચ એક ફૂલ લઈ લ્યો, ચંદન ચોખાવાળું કરીને થાળમાં મૂકી દો. ગંધાપાન તો સૌમકલ્યમ ચાસ્તો અક્ષતાપાન તો આયુષ્યમસ્તુ પુષ્પાણીપાન તો સૌશ્રિયમસ્તુ ચોખા છાંટી દો. તાંબુલાની પાન તો ઐશ્વર્યમસ્તુ પ્રથમ દિવસની શુભ શરૂઆત આપણા ધર્મની પ્રણાલી અનુસાર કોઈ પણ કાર્યક્રમનું આયોજન થતું હોય, મંચ પરથી કાર્યક્રમ રજૂ થવાનો હોય ત્યારે એ શુભ શરૂઆત માતાજીની આરાધના, દેવતાઓની આરાધનાના સ્વરૂપમાં જ્યોતિ પ્રાગટ્યથી એટલે કે દીપ પ્રાગટ્યથી આપણે કરતા હોઈએ. એ અર્થમાં દીપ પ્રાગટ્યથી આજના આ શુભ દિવસની આપણે શરૂઆત કરી. ફરી એક વખત માતાજીનો જય જયકાર કરીએ. બોલો શ્રીબાઈ માત કી, બોલ શ્રીબાઈ માત કી. ત્યાં પાછળ ઉભેલા લોકોને મારો અવાજ નથી સંભળાતો ભાઈ? પાછળ ઉભેલા લોકો અવાજ સંભળાતો હોય તો માતાજીનો જય જયકાર કરીએ. જે માના કાર્ય અર્થે આપણે ઉપસ્થિત બન્યા હોય, જે માના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આપણે સૌ અહીંયા હાજર બન્યા હોય, જે માના શરણોમાં પ્રાર્થના કરવા માટે આપણે અત્રે હાજરી પુરાવી હોય, એ માનો જય જયકાર આપણે ન કરીએ એવું નહીં ચાલે. માટે જે કોઈ સ્થાન પર ઉભેલા હોય, જ્યાં ક્યાંય પણ આપ હોય, ત્યાંથી માનો જય જયકાર એક વખત ફરી એક વખત જોરદાર નાદથી કરીએ. બોલ શ્રીબાઈ માત કી, બોલ શ્રીબાઈ માત કી. આભાર. શ્રીબાઈ માતાજીના ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસની શરૂઆત આપણે કરી ચૂક્યા હોય અને હવે
માતાજીની આરતી આપણે કરવા જઈ રહ્યા હોય એ પહેલાં લંડનથી આપણી વચ્ચે હાજર નલિનભાઈ હરજીભાઈ ગોહેલ મનોરંજન સમિતિના હેડ એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આફ્રિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત હરીશભાઈ મોહનભાઈ ભલસોડ એમને વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. યુકેથી નરેન્દ્રભાઈ રામજીભાઈ ધોકિયા એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેઓ શ્રી રામદેવ પીર ગત મંડળ હંસલો યુકે રામદેવ પીરના મૂર્તિના પણ દાતાશ્રી હોય, હું એમને વિનંતી કરીશ શ્રી નરેન્દ્રભાઈ રામજીભાઈ ધોકિયાને કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રાજકોટથી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રતિનિધિ એવા ઉપાધ્યક્ષ જગદીશભાઈ લાઠિયા સાથે મનસુખભાઈ મળિયા, દીપકભાઈ ચાવડા, મનસુખભાઈ મળિયા કે જેઓ ઝોન મંત્રી છે, દીપકભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ રાજકોટ, કિશોરભાઈ કુંડલા શહેર પ્રમુખ રાજકોટ, એમને પણ વિનંતી કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાર્યક્રમને આગળ ધપાવીએ. જે કોઈ લોકોના નામ અત્રે અહીંયાથી મેં જાહેર કરી ચૂક્યો હોય એ તમામ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, તમામ મહાનુભાવો, તમામ દાતાશ્રીઓને વિનંતી કે મંચ પર આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. માતાજીના દીપ પ્રાગટ્યથી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી. હવે માતાજીની આરતી આપણે કરવા જઈ રહ્યા હોય તમામ જ્ઞાતિજનોને નમ્ર વિનંતી કે પોતપોતાના સ્થાન પર આપણે સૌ ઊભા થઈ જઈશું. માતાજીની આરતી કરવાની હોય માટે આપ સર્વે જે કોઈ બેઠેલા લોકો છે પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને માતાજીની આપણે આરતી કરીશું. પોતપોતાના સ્થાન પર પ્રત્યેક જ્ઞાતિજન અને જ્યાં પાછળ જે કોઈ લોકો સુધી મારો અવાજ સંભળાતો હોય તેઓ હલનચલન ન કરતા પોતપોતાના સ્થાન પર ઊભા રહે અને માતાજીની આરતી આપણે સૌ સાથે મળીને કરીશું.
બધા પોતપોતાના સ્થાન પર ઊભા જ રહેશે. પ્રભુ ભક્તિની સાથોસાથ રાષ્ટ્રભક્તિ પણ જરૂરી હોય. આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે પ્રભુ ભક્તિથી કરી. રાષ્ટ્રભક્તિને માટે રાષ્ટ્રગાનથી આપણે રાષ્ટ્રભક્તિ કરીશું. માટે પોતપોતાના સ્થાન પર સાવધાન પોઝિશનમાં બધા જ જે કોઈ લોકો સુધી રાષ્ટ્રગાનનો અવાજ પહોંચે ત્યાં આ રાષ્ટ્રના માન સન્માનને માટે રાષ્ટ્રગાન દરમિયાન પોતપોતાના સ્થાન પર સાવધાન પોઝિશનમાં ઊભા રહીશું. રાષ્ટ્રગાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. ભારત માતા કી. આભાર. પોતપોતાના સ્થાન પર આપ બિરાજમાન થઈ શકો છો. દાહોદથી સંત સેવાગીરી મહારાજની સાથે આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત બન્યા હોય, તેઓ આદિવાસી નૃત્ય કરવાના હોય, એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપ તમામને વિનંતી, તમામ દાતાશ્રીઓ, તમામ વડીલો, આમંત્રિત મહેમાનો, આપ સર્વે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. કાર્યક્રમ આપણે આગળ ધપાવતા આપ સર્વેને માટે શબ્દો પુષ્પથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરવાને માટે હું વિનંતી કરીશ આ સંસ્થાના માનદ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને કે તેઓ શબ્દ પુષ્પોથી આપ તમામ જ્ઞાતિજનો, જ્ઞાતિશ્રેષ્ઠીઓ, આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ, વડીલો, મુરબ્બીશ્રીઓ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે. શ્રી સંજયભાઈ દેવડિયા. બોલો શ્રીભાઈ માત કી. આજે આપણે જય એવી બોલાવવાની છે કે જેનો વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા, એવો દિવ્ય પ્રસંગ આજે આપણે સૌ માણી રહ્યા છે. તો શ્રી શ્રીભાઈ માતાજી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજના આ શુભ અવસરે પધારેલ દાતાશ્રીઓ, જ્ઞાતિ અગ્રણીશ્રીઓ, આગેવાનશ્રીઓ, વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સદસ્યશ્રીઓ, સાધુ સંતોશ્રીઓ તેમજ આજના પ્રસંગમાં જે કોઈ મહાનુભાવો પધારેલા છે તે તમામનું હું સંસ્થા વતી આ દિવ્ય પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. વિશેષમાં કે જે વર્ષોથી જેની આપણે રાહ જોઈ, જેની આતુરતાપૂર્વક આપણે રાહ જોઈ એવો ભવ્ય અને દિવ્ય પ્રસંગ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે આપણે સૌ માણી રહ્યા છે. આજે આ મંદિરમાં આપણા માતાજી બિરાજમાન થવા જઈ રહ્યા છે. તો ફરીથી આ મંદિર નવનિર્માણ કાર્યમાં જે કોઈ દાતાશ્રીઓ, જ્ઞાતિ અગ્રણીશ્રીઓ અને જે કોઈ કાર્ય કરતા મિત્રોએ સાથ અને સહકાર આપ્યો છે, ફરીથી એમનો હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. બોલો શ્રીબાઈ માત કી જય.
લુણચંદ સરાવડિયા, અનંત વિષ્ણુ ભગવાન શ્રી પ્રજાપતિ સંત તેમજ સુપ્રીમ કોર્ટના એડવોકેટ જેઓ ઉપસ્થિત બન્યા હોય તેઓને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હકીકતમાં આજના દિવસની શુભ શરૂઆત આપણે બરાબર 9 કલાકે કરવાની હતી, પણ આપણે શરૂઆત જ 12:30 વાગ્યા આસપાસ કરી, માફ કરજો 11:30 આસપાસ કરી. હવે પહેલેથી જ આપણે 2.5 કલાક મોડા છીએ, પણ છતાં શક્ય એટલો કાર્યક્રમ આજની તારીખમાં આવરી લેવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હોય. જે સ્થળનું મહત્વ ઇતિહાસની અંદર, પુરાણોની અંદર, આપણા ગ્રંથોની અંદર અનન્ય વર્ણવવામાં આવેલું હોય. આપણા ઋષિમુનિઓ તપશ્ચર્યાર્થે જે સ્થળ પર બિરાજમાન થયેલા હોય, એક તરફ ગર્વ ગિરનાર હોય, બીજી તરફ સોમનાથ દાદા બિરાજમાન હોય, તો અહીંયાથી જ થોડે દૂર કૃષ્ણ સખા સુદામાપુરી હોય, અને એનાથી થોડા આગળ જઈએ તો જગતના નાથ એવા દ્વારકાધીશનું મંદિર હોય, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય. અને એવા સ્થાનની વચ્ચે આ પવિત્ર ભૂમિ કે જે ભૂમિની ચેતના જ કંઈક અનેરી હોય, અને એ સ્થાન ઉપર બેસી, એ સ્થાન ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી અને પ્રજાપતિ સમાજની અંદર એક દીકરી પ્રજાપતિ સમાજની કે જે પ્રભુ ભક્તિની અંદર લીન થઈ ગઈ હોય. એક કલ્પના કરો, એક એવો સમય કે જેને દાનવનું રાજ્ય હોય, હિરણ્યકશિપુ નામના રાક્ષસનું રાજ્ય હોય, કે જેને ભગવાનની પ્રાર્થના કરવાનું, ઈશ્વરનું નામ લેવાની મનાઈ ફરમાવી હોય, એવા સંજોગોમાં એક ભોયરાની અંદર રહી અને ભગવાનની આરાધના, પ્રભુ ભક્તિમાં લીન થઈ અને સતત પ્રભુ સ્મરણ કરતા હોય એવા શ્રીભાઈ માતાજી. અને એમની પાસે એક બિલાડી જ્યારે રામાયણનું વાંચન માં શ્રીભાઈ માતાજી કરતા હોય ત્યારે બિલાડી આવીને બેસે, માથે દીપ મૂકે દિવાળીની ઉપર, અને આ રીતે આખી ઘટના ઘટતી હોય કે જેના પુરાવા ઇતિહાસની અંદર છે. જે સ્થળે નિભાણો પ્રગટાવવામાં આવ્યો એ આજનો આપણો કુંડ, એ પણ આપણી સમક્ષ હાજર છે. હિરણ નદીમાંથી સતત પ્રવાહ આવતો હોય કુદરતી રીતે, અને કુંડની અંદર વહેતો હોય, કુંડ ભરાતો હોય, એ પણ આપણી સામે છે. એવા પ્રજાપતિ સમાજના માતા શ્રીભાઈ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે મનાવવા જઈ રહ્યા છીએ. લગભગ પ્રજાપતિ સમાજના તમામ વડીલોને, માતાઓ, બહેનોને આ ઇતિહાસ વિશે જાણકારી હોય જ અને હોવી જ જોઈએ, પણ છતાંય પ્રસંગોચિત વાત આપણી સમક્ષ મૂકવાને માટે આ 1-2 મિનિટ આપણે ઇતિહાસ જણાવ્યો. આ સ્થળનું મહત્વ, જ્યાં આપણે બિરાજમાન થયા છીએ એના વિશે આપણે વાત કરી. કાર્યક્રમને આપણે આગળ ધપાવીએ. આપણી વચ્ચે મહાનુભાવ ઉપસ્થિત બન્યા હોય, દાતાશ્રીઓ ઉપસ્થિત બન્યા હોય, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત બન્યા હોય, એ તમામને આપણે મંચ ઉપર સ્થાન આપેલું હોય. સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા, એમને વિનંતી કરીશ કે જેઓ અમદાવાદથી ઉપસ્થિત બનેલા મુકેશભાઈ પ્રજાપતિ, એમને આવકારે, એમને પુષ્પગુચ્છ અર્પણ કરી અને શ્રી મુકેશભાઈ પ્રજાપતિને શ્રી મુકેશભાઈ દેવળિયા આવકારશે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. મુકેશભાઈ પ્રજાપતિ કે જેઓ પ્રમુખ શ્રી ઓલ ઇન્ડિયા કુંભાર પોલિટિકલ ફેડરેશન એના પ્રમુખ શ્રી છે, આપણે એમને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ જિલ્લો એના પ્રકાશભાઈ ટાંક, એવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય. હું મુકેશભાઈ દેવળિયાને જ વિનંતી કરીશ કે તેઓ
પ્રકાશભાઈ ટાંકને આવકારશે. પુષ્પગુચ્છ તેમજ ખેસ અર્પણ કરી શ્રી પ્રકાશભાઈ ટાંકને આવકારશે. શ્રી સિદ્ધગીરી મહારાજ ચિત્રકૂટ ઉજ્જૈન તે આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય. હું ફરી એક વખત મુકેશભાઈ દેવડિયાને જ વિનંતી કરીશ કે તેઓ શ્રી સિદ્ધગીરી મહારાજને આવકારે, એમનું સ્વાગત કરે. શ્રી નરસિંહભાઈ ચાંદેગરા એમને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી નટવરદાસ ગોડા એમને આવકારે. શ્રી નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરીશ કે તેઓ નટવરદાસ ગોડા એમને આવકારે, એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે. આપણે શું તાળીઓના નાદથી વધાવીશું. આ સન્માન જે કંઈ થઈ રહ્યું હોય, આવકાર આપવામાં આવી રહેલો હોય, આપણા માનવંતા મહેમાનો આપણે આંગણે ઉપસ્થિત બન્યા હોય, આપણા આમંત્રણને માન આપી આપણા પ્રસંગની અંદર પોતાની હાજરી પુરાવતા હોય, ત્યારે એમનું સ્વાગત થતું હોય ત્યારે આપણે તાળીઓના નાદથી એમને વધાવીએ. શ્રી નાથાભાઈ વાઢેર શ્રી નાથાભાઈ વાઢેર એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી નરસિંહભાઈ ચાંદેગરા એમને વિનંતી કે તેઓ શ્રી નાથાભાઈ વાઢેરને આવકારે, એમનું સ્વાગત કરે. પુષ્પગુચ્છ અર્પણ કરી ખેસ પહેરાવી શ્રી નાથાભાઈ વાઢેરને આવકારશે શ્રી નરસિંહભાઈ ચાંદેગરા. અન્ય મંચસ્થ મહાનુભાવો જે કોઈ મંચ પર ઉપસ્થિત છે એમને આવકારણ માટે હું સંસ્થાના માનદ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા તેમજ અમારા વાડાભાઈ શ્રી સંજયભાઈ દેવડિયા તેમજ વાડાભાઈને વિનંતી કરીશ કે તેઓ ખેસ અર્પણ કરી મંચસ્થ તમામ મહાનુભાવોને આવકારે. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. મંચ પર ઉપસ્થિત જે કોઈ મહેમાનો છે એમણે ક્યાંક ને ક્યાંક સમાજને માટે કંઈ ભોગ આપેલો છે, ક્યાંક ને ક્યાંક સમાજની સેવા અર્થે પોતે ક્યાંક ઘસાયેલા છે, સમાજના ઉત્થાન અર્થે પોતે ક્યાંક આગળ પતી કાર્ય કરેલું છે, સમાજના વિકાસને અર્થે પોતે ક્યાંક કોઈક જગ્યાએ પોતાની અંગત ઘસારા સાથે પણ સમાજની સેવા કરેલી છે અને એટલાને માટે એ મંચ ઉપર બિરાજમાન બનવાને માટે લાયક બન્યા હોય અને એમને જ્યારે આવકારતા હોય ત્યારે આપણે સમાજના પ્રત્યેક વ્યક્તિ, સમાજના પ્રત્યેક સદસ્ય તરીકે તાળીઓના નાદથી એમને વધાવવા એ આપણી ફરજ બનતી હોય. સાહેબ, જોરદાર તાળીઓના નાદથી આ તમામને આપણે વધાવીશું. શ્રીભાઈ ધામ તાલાળા આ સંસ્થાની કાર્યવાહક કમિટીના પ્રત્યેક ઉપપ્રમુખ, મંત્રીશ્રી, ખજાનચી, સહખજાનચી તેમજ સભ્યશ્રીઓ
શ્રીભાઈ ધામ તાલાળાના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ મંચ નજીક ઉપસ્થિત રહે. શ્રીભાઈ ધામ તાલાળા આ સંસ્થાના કમિટીના હોદ્દેદારશ્રીઓ તેમજ સભ્યશ્રીઓ મંચ નજીક હાજર રહે, કારણ કે દાતાશ્રીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણા હસ્તે એમનું સન્માન કરવાનું હોય માટે આપ સર્વે મંચ નજીક હાજર રહેશો. શ્રી રાજેશભાઈ કુકડિયા એમને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. શ્રી રાજેશભાઈ કુકડિયા. કિશોરભાઈ ફટાણિયા અમદાવાદથી ઉપસ્થિત બનેલા હોય મંચ પર ઉપસ્થિત બનવાના માટે વિનંતી. કિશોરભાઈ ફટાણિયા. જેતપુર પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રીને પણ વિનંતી કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભોજનશાળામાં પ્રસાદી લેવા માટે જ્યારે આપ જાઓ અને ભોજન ગ્રહણ કરો, પ્રસાદી ગ્રહણ કરો ત્યારે બગાડ ન થાય, આપને પૂરતું જેટલું પણ જરૂરિયાત હોય એટલું જ ભોજન આપ સર્વે ગ્રહણ કરશો, એટલો જ પ્રસાદ આપની થાળીમાં લેશો કે જેથી કરી પ્રસાદીની બગાડ ન થાય, કોઈ વ્યય પ્રસાદી ન જાય, એવી આપ સર્વેને ખાસ નમ્ર વિનંતી. બાબુભાઈ બલસોડ અમદાવાદ પધાર્યા હોય એમને પણ વિનંતી મંચ પર ઉપસ્થિત બને. મહેશભાઈ ચિત્રોડા કોડીનારથી ઉપસ્થિત બન્યા હોય એમને પણ વિનંતી મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. દાતાશ્રીઓનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. દાતાશ્રીઓની યાદી ખૂબ લાંબી હોય, સન્માનની પ્રક્રિયા આપણે ત્વરાથી કરવાના હોય. રૂપિયા 2,50,000થી લઈ અને રૂપિયા 1 લાખ સુધીના દાતાશ્રીઓ છે એમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. શક્ય એટલા વધારે દાતાશ્રીઓને આ સન્માન કાર્યક્રમની અંદર આપણે સમાવિષ્ટ કરીશું. બાકી રહી જાય એ દાતાશ્રીઓનું આ પછીના સત્રમાં બપોર પછી યા તો આવતીકાલે સવારે અથવા તો આવતીકાલે બપોર પછી યા તો આજે રાત્રે ડાયરા દરમિયાન ક્યાં તો પરમ દિવસે આ 3 દિવસ દરમિયાન તમામ દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવાના છે. આજના પ્રથમ દિવસે દાતાશ્રીઓની અંદર વડોદરાથી પ્રફુલભાઈ કેશવભાઈ ચાંદેગરા વડોદરા એમના તરફથી રૂપિયા 2 લાખનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય. પ્રફુલભાઈ હાજર છે? પ્રફુલભાઈ કેશવભાઈ ચાંદેગરા હાજર છે? હાજર નથી. સ્વર્ગવાસી જશવંતીબેન તેમજ સ્વર્ગવાસી મોતીલાલ જેરામભાઈ લાડવા હસ્તે પ્રીતિબેન નિશિતભાઈ તેમજ ચિરંજીવી વિશાલ અને સિદ્ધ. પ્રીતિબેન નિશિતભાઈ લાડવા જો હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. નથી. શ્રી દેવજીભાઈ અર્જનભાઈ વાઘેલા મોટા ટીમ્બાળા રૂપિયા 1,98,161 રૂપિયા
શ્રી દેવજીભાઈ અર્જુનભાઈ વાઘેલા જો ઉપસ્થિત હોય તો મંચ પર હાજર થાય. શ્રી દેવજીભાઈ અર્જુનભાઈ વાઘેલા હાજર નથી. સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નરસન ટેકરી પોરબંદર એના કોઈ હોદ્દેદાર શ્રી હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બને. નથી. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ નવરાત્રી મહોત્સવ સમિતિ જુનાગઢ એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. જુનાગઢ નવરાત્રી મહોત્સવ સમિતિ, મને લાગે નવરાત્રી મહોત્સવ સમિતિ જુનાગઢના લગભગ સદસ્યો કોઈને કોઈ કમિટીની અંદર આ વ્યવસ્થાપક સમિતિની અંદર કામમાં છે. હું નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરીશ કે તેઓ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ નવરાત્રી મહોત્સવ સમિતિ જુનાગઢ એમના પ્રતિનિધિઓને સન્માનિત કરે. અમારા વિનુભાઈ ચાંદેગરા, ભાવેશભાઈ ખોલિયા અને મિત્રો હાજર હોય એમને અમારા બરડવાભાઈ નવરાત્રી સમિતિ જુનાગઢ એમના તરફથી એમણે નક્કી કરેલું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન જે કંઈ રકમ વધશે એ શ્રીબાઈ માતાજીના મંદિરની અંદર એ અર્પણ કરશે અને એ અર્થમાં એમણે કુલ મળી 1,77,000ની રકમ અહીંયા માતાજીના નવનિર્મિત મંદિરમાં અર્પણ કરેલી હોય. ત્યારબાદ શ્રી મનુભાઈ મોહનભાઈ રાઠોડ અમદાવાદ હસ્તે ચેતનભાઈ મનુભાઈ રાઠોડ, મનુભાઈ મોહનભાઈ રાઠોડ જો ઉપસ્થિત હોય તો મંચ પર આવે. શ્રી મનુભાઈ મોહનભાઈ રાઠોડ અથવા ચેતનભાઈ મનુભાઈ રાઠોડ અમદાવાદ નથી. સ્વર્ગવાસી વિનુભાઈ ભીખાભાઈ ચિત્રોડા હસ્તે મહેન્દ્રભાઈ વિનુભાઈ ચિત્રોડા અને કુંદનભાઈ મનુભાઈ ચિત્રોડા, મહેન્દ્રભાઈ વિનુભાઈ ચિત્રોડા તેમજ કુંદનભાઈ વિનુભાઈ ચિત્રોડા કોડીનાર જો ઉપસ્થિત હોય તો મંચ પર હાજરી આપે. ₹1,51,111 રૂપિયાનું આર્થિક અનુદાન શ્રી મુરજીભાઈ ચૌહાણ એમને વિનંતી કરીશ કે તેઓ મહેન્દ્રભાઈ વિનુભાઈ ચિત્રોડા તેમજ કુંદનભાઈ વિનુભાઈ ચિત્રોડાને સન્માનિત કરે. મુરજીભાઈ આપણે તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. શ્રી સોરઠિયા પ્રજાપતિ રિલીફ સોસાયટી હસ્તે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નાથાભાઈ ગોહિલ કડિયા પ્લોટ પોરબંદર એ અથવા એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો મંચ પર ઉપસ્થિત બનશે. નથી. શ્રી બિપિનભાઈ વિરજીભાઈ કુકડિયા પોરબંદર હાજર હોય મંચ પર ઉપસ્થિત બનશે.
देव्याय कर्मणे सुन्दरं देवयज्ञाय जन्मो सुता पराजनो इदं मस्तच्छुन्दामि ॐ पवित्रेष्ठो मयि